આમોદ નેશનલ હાઈવે 64 પર હાઈવે પાસે ડમ્પરમાં ભારે આગ લાગી હતી। માટી ખાલી કરીને જ્યારે ડમ્પર આવતું હતું ત્યારે ડમ્પર ઇલેક્ટ્રિક લાઇટના વાયરને અડી ગઈ હતી અને તેને કારણે તેમાં આગ લાગી હતી। નગરપાલિકાનું ફાયર શોભાના ગાંઠિયા સમાન સાબિત થયું હતું। કહેવાય છે અને આરોપ છે કે આગની ઘટના લાગે ત્યારે ફાયર વિભાગ માત્ર વલખા મારે છે। સદનસીબે મોટી દુર્ઘટના બનતા ટળી હતી। નેશનલ હાઈવે 64 એની બિલકુલ બાજુની અંદર એક ટ્રકની અંદર ભયાનક આગ લાગી છે, જેમાં કહી શકાય કે આ જે આગ લાગવાનું કારણ છે તે જીઈબીનો જે વાયર છે તે ગાડીને અડી ગયો છે। કેમેરામેન તમને બતાવશે કે આ જે ગાડી છે તે લાઈવ તમે દ્રશ્યમાં જોઈ શકો છો કે જે વાયર છે તે ગાડીને બિલકુલ અડી ગયો છે, જેને લઈને આ હાઈવાની અંદર આગ લાગી છે અને આગના ગોટે ગોટા જે આકાશની અંદર જે તમે જોઈ શકો છો કે કેમેરામેન તમને બતાવી રહ્યા છે કે આ જે આગ જે ભયાનક આગ લાગી છે, હજુ સુધી અહીંયા આગળ કોઈ પણ જાતનું પાણીનું ટેન્કર આગ બુઝાવવા માટે આવ્યું નથી। ટેન્કર છે તે આમોદ નગરપાલિકાનું બગડી ગયું છે, જેને લઈને જંબુસર, કરજણ કાં તો ભરૂચથી અહીંયા આગળ ફાયરનું જે સાધન આવશે તેને બોલાવવામાં આવશે। ત્યાં સુધી તો આ ટેન્કર કહી શકાય કે બળીને ખાક થઈ જશે। હવે જોવાનું રહ્યું કે આ જે ટેન્કર છે તે ક્યારે આગ ભરતો બંધ થશે। જાવેદ મલિકનો